ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ત્રિરંગા યાત્રા અમદાવાદના સાણંદ ખાતે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી પણ ત્રિરંગા યાત્રામાં જોડાશે। સેનાના જવાનોના શૌર્યને બિરદાવવા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। નળ સરોવર 3 રસ્તા, ગઢિયા 4 રસ્તા, સાણંદ પોલીસ સ્ટેશનથી મહારાણા પ્રતાપની પ્રતિમા સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદના સાણંદમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજરી આપવાના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, કેવી તૈયારીઓ ચાલી રહી છે? કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી જ્યારે આવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવાની હોય છે। શું વિગતો છે? બિલકુલ એમ જે પ્રમાણે મિશન સિંદૂર તેની સફળતા બાદ સમગ્ર ભારત દેશમાં તિરંગા યાત્રા છે એક જવાનો છે, મિલિટરી આર્મી ના જવાનો છે, તેમની સફળતા થઈ એ માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ને સાથે સમગ્ર દેશ દરેક જિલ્લામાં દરેક ગામ તિરંગા યાત્રા છે ત્યારે મુખ્ય બાબત અત્યારે છે ગૃહમંત્રી અમિત શાહ પોતે અત્યારે સાણંદ ખાતે આવી પહોંચ્યા છે અને સાથે સાથે આવી પહોંચ્યા ને મુખ્ય બાબત એ પણ છે કે તિરંગા યાત્રામાં તે પોતે જોડાશે। અત્યાર સુધી ઘણી બધી તિરંગા યાત્રા છે તે લોકો જોઈએ છે, કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તિરંગા યાત્રા ચાલી રહી છે। અમિત શાહ પોતે જોડાશે અને નહીં તો 2 થી 2.5 કિલોમીટરનો જે રસ્તો છે તેમાં તે પોતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે। મુખ્ય બાબત એ પણ છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેની હાજરી આપશે। મહત્વની બાબત એ પણ છે કે જે પ્રમાણે અત્યારે હાલમાં સમગ્ર ભારતમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને તેમાં ત્યારે ગુજરાતના એક ગામમાં આવી રીતની તિરંગા યાત્રા યોજાતી ગૃહમંત્રી પોતે આવતા હોય ત્યારે લોકોમાં એક અલગ આનંદ જોવા મળતો હોય છે। અત્યારે હાલમાં આણંદમાં પણ કંઈક એવો માહોલ છે તે બનેલો છે। લોકો અત્યારે આતુરતાથી ગૃહમંત્રી અમિત શાહની રાહ જોઈ રહ્યા છે, લોકો તેમને જોવા માંગે છે અને પોતે એ પણ પોતાના જવાનો માટે ગૃહમંત્રી અમિત શાહની સાથે નારાઓ લગાવવા માંગે છે। એટલે જે પ્રમાણે અત્યારે સમગ્ર વાત કરવામાં આવી હતી કે ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પધારશે, અત્યારે હાલમાં તે પધારી ચૂક્યા છે અને વાત કરીએ કે હવે તે સાણંદ ખાતે ટૂંક જ સમયમાં આવીને ત્યારબાદ તિરંગા યાત્રા છે તેને લીલી ઝંડી આપીને તેની સાથે તે પોતે પણ તિરંગા યાત્રામાં લોકો સાથે ભારતના જવાનો, ભારતના વીર જવાનો માટે વાત કરીએ કે તેમનો જે સફળતા માટે એક જશ્ન જેવી ઉજવણી છે તે તિરંગા યાત્રામાં કરશે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે।